આજે વાત કરવી છે વાપી વિસ્તારની અંદર થોડાક સમય અગાઉ ગણતરીના દિવસો અગાઉ જે આગ લાગી હતી એ ભંગારના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ ઘણા બધા ભંગારના ગોડાઉનો એની લપેટમાં આવ્યા હતા અને એની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરીને કડકમાં કડક સજા થાય એવી કાર્યવાહી કરી હતી। એવી જ ઘટના ઉમરગામ તાલુકામાં ન બને તે બાબતે આજે વાત કરવી છે। ઉમરગામની અંદર ઘણા બધા રેસિડેન્શિયલ વિસ્તારો છે, ત્યાં આવા ભંગારના ગોડાઉનો આવેલા છે જે ખરેખર જોખમી છે। આજે આ અહેવાલની અંદર હું સંપૂર્ણપણે તમને વિગતવાર એ બાબતે વાત કરીશ અને તંત્ર સુધી આ વાત પહોંચે તે ખૂબ જરૂરી છે। એ હેતુથી અમે અમારો આ અહેવાલ બનાવી રહ્યા છીએ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું તમારી સાથે અનિશ શેખ અને અમારા ગુજરાત કારોબારના સાચી વાત બે ઝીઝકથીના એપિસોડમાં આપનું સ્વાગત કરું છું। આજે વાત કરવી છે અમારે ઉમરગામ વિસ્તારની અંદર। ઉમરગામ તાલુકો નગરપાલિકા ધરાવતો તાલુકો છે। સારી એવી વસ્તી અહીંયા આવીને રહી છે, પરપ્રાંતિયો પણ અહીંયા આવીને રહે છે, ઉદ્યોગો આવેલા છે। ઉમરગામ અને સરીગામ જીઆઈડીસી આવેલી છે, જ્યાં ઘણા બધા લોકો રોજગારી મેળવી રહ્યા છે। એની સાથે સાથે અમુક જે ભંગારના કારોબાર કરતા લોકો પણ આની સાથે સંકળાયેલા હોય છે। રોજીરોટી કમાવા માટે લોકો કામ કરતા હોય છે, મહેનત કરતા હોય છે, એનાથી કોઈને વાંધો નથી હોતો। પણ ભંગારના ગોડાઉનો રેસિડેન્શિયલ એરિયામાં રાખવામાં આવે છે અને ત્યાં કોઈ દુર્ઘટના થાય તો તેની જિમ્મેદારી કોની રહે, આ બાબતે થોડુંક મારે ખુલાસો કરવો છે। વાત કરીશું વાપીની અંદર થોડાક સમય અગાઉ ગણતરીના દિવસો અગાઉ જે ઘટના બની હતી અને ઘટનાની અંદર એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી। આ દ્રશ્યો હું તમને વાપીના બતાવી રહ્યો છું, જેમાં આગ લાગ્યા બાદ એટલી ભયંકર સ્થિતિ સર્જાઈ હતી કે આજુબાજુને અડીને આવેલા બીજા ગોડાઉનો પણ આગની ઝપેટમાં આવ્યા હતા। કહેવાય છે કે 30થી 40 જેટલા ગોડાઉનો આગના ભડકે સળગી ઉઠ્યા હતા અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। મોડા સુધી આ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધરાયા હતા। સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ ન હતી કે લોકો સેફ ઝોન પર ચાલી ગયા હતા, પણ પોલીસ તંત્ર હોય કે મામલતદારની ટીમ હોય કે નગરપાલિકાની ટીમ હોય, આખી રાત આ કર્મચારીઓ મહેનત કરી હતી અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પણ આર્થિક રીતે ઘણું મોટું નુકસાન સર્જાયું હતું। ત્યારબાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું હતું અને કડકમાં કડક સજા થાય તે માટેની કાર્યવાહી કરી હતી। આજે હું ઊભેલો છું તે જગ્યા ઉમરગામ છે। ઉમરગામના ડમરુવાડી વિસ્તાર છે। તમે આજે અમારા કેમેરામેન તમને દ્રશ્યો બતાવશે। એ દ્રશ્યો છે આપણા અહીંના ભંગારના ગોડાઉનના દ્રશ્યો છે। તમે જોઈ શકો છો આ બાજુ જે ગોડાઉનો આવેલા છે, આ ગોડાઉનો અહીંયા કચરા, પુઠ્ઠા અને પન્નીઓ જેવા સામાન અહીંયા મૂકવામાં આવેલો છે અને એની સામે અત્યારે હું તમને કહીશ કે આ રેસિડેન્શિયલ એરિયા છે જ્યાં પબ્લિક રહેતી છે। વધારે દૂરી પર નહીં, પણ એકદમ નડીને આવીને પબ્લિક છે। સામે એન્જિનિયરિંગના વર્ક્સના કારખાનાઓ આવેલા છે। આ બધું જ વેલ્ડિંગનું વર્ક સાઈડ અહીંયા થતું હશે। એની બાજુમાં પણ એક અહીંયા સ્ટીલની લોખંડની એક કંપની આવેલી છે, એમાં પણ આ કામ થતું હશે। આની ચિંગારી પણ જો ઉડીને આના પર જાય ને તો પણ મોટી દુર્ઘટના સર્જાઈને આગ લાગવાનું સંપૂર્ણપણે ભય રહેલો છે। તમે અહીંયા જુઓ કે પાછળ જુઓ કે બાજુમાં જુઓ, એક ટચ થઈને જ અહીંયા રેસિડેન્શિયલ એરિયા આવેલો છે। ભરચક એરિયા કહી શકાય છે। અહીંયા અમારા કેમેરામેન તમને જે દ્રશ્યો બતાવી રહ્યા છે, આ બતાવવાનું કારણ એક જ છે કે જે રીતે અહીંયા ભંગારના ગોડાઉનો ચાલી રહ્યા છે, કઈ રીતની મંજૂરી આ લોકોને મળેલી છે, કઈ રીતની કાર્યવાહી કરી રહ્યા છે, પણ જ્યારે વાપીમાં આગ લાગી એના પહેલાં પણ ઉમરગામ તાલુકાનું જે જીપીસીબી અધિકારીની ઓફિસ છે સરીગામની અંદર, તે લોકોએ જીપીસીબી અધિકારી દ્વારા ઉમરગામ અને બીજા અન્ય જે અધિકારીઓ હોય છે પોલીસ સ્ટેશનમાં પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી। મુખ્ય મુદ્દો હું કહીશ કે ઉમરગામ તાલુકાના જે નવા પીઆઈ હમણાં જે પોતે ચાર્જ સંભાળ્યો છે, એમને ઘણી બધી બાબતો ધ્યાન પર નહીં હોય, તો અમે કોશિશ કરશું કે ત્યાં જગ્યા પર જઈને, સ્થળ ઉપર જઈને દરેક બાબતે એમને પણ ધ્યાન પર લાવવામાં આવે, કેમ કે સેન્સિટિવ ઝોન કહી શકાય। જો કંઈ ઘટના ઘટીને કંઈ મોટું નુકસાન થાય તે પહેલાં જો સત્વરે આ બાબતે જાગૃતતા લાવી અને કાર્યવાહી કરવામાં આવે તો મોટી દુર્ઘટના ટળી શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો હાલ માહોલ છે। બધા જ નગરપાલિકાના સભ્યો છે તે હાલ એમાં પોતાના વોર્ડની અંદર ઉમેદવારી કરીને જીતવાના પ્રયાસો કરી રહ્યા છે। આ એક એવું પણ કહી શકાય કે પરપ્રાંતિયો છે, આવીને વસેલા છે, રહેલા છે, તો એ લોકો કોઈના માટે વોટ બેંક તરીકે પણ કાર્ય કરતા હશે। એના લીધે કોઈ એમને કંઈ કહેતું પણ નહીં હોય। આ બધું જ બરાબર છે, પણ જ્યારે કોઈ મોટી ભયંકર દુર્ઘટના થાય છે ત્યારે શું નિર્દોષ લોકો જ આવી ઘટનાઓના ભોગ બનતા આવેલા છે અને બનતા રહે છે। જો આની કોઈ મંજૂરી ના હોય તો ગવર્મેન્ટના ઓફિશિયલ પરિપત્ર પણ છે કે આ લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ ને જે જગ્યા પર નુકસાન ન થઈ શકે ને જે જગ્યા ખરેખર આવા ભંગારના ગોડાઉનો માટેની વ્યાજબી પરમિશનવાળી જગ્યા હોય ત્યાં શિફ્ટ કરવામાં આવે। અમારું આ અહેવાલ રજૂ કરવાનું કારણ એક જ છે કે સરકાર સુધી આ વાત પહોંચે અને ઉમરગામ તાલુકાની અંદર જેટલા પણ
ભંગારના ગોડાઉન રેસિડેન્સી એરિયામાં છે કે અન્ય એરિયામાં છે, એ લોકોને નિયમો પ્રમાણે કાયદાબદ્ધ રીતે ટેકનિકલ રીતે સમજાવી નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કે જીપીસીબીના અધિકારીઓ દ્વારા સમજાવીને જે નિયમ પ્રમાણે બંધ બેસતી જે કામગીરી હોય છે તે માટે તે લોકોને કરાવવામાં આવે એ ખૂબ જ જરૂરી છે. આ ઘટના માત્ર ઉમરગામ તાલુકા માટે નહીં પણ આખા વલસાડ જિલ્લા માટે લાગુ પડે છે. આ દરેકે આ વસ્તુ કરવી ખૂબ જ જરૂરી છે, કેમ કે રેસિડેન્સી એરિયામાં આ વસ્તુ ખૂબ જ હાનિકારક છે. જો કાલે ઉઠીને મોટી દુર્ઘટના સર્જાય તો મારો ક્વેશ્ચન રહેશે કે તેના જવાબદાર કોણ? ઉમરગામ નગરપાલિકાના કર્મચારીઓ કે ભંગારના ગોડાઉન ધારકો પોતે કે પછી કોણ? એ ક્વેશ્ચન રહેશે, કેમ કે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલુ છે, જીત્યા પછી જે આવે છે તે લોકો પણ આ જિમ્મેદારી માટે તેટલા જવાબદાર હોય છે. હું છું અનિશ શેખ, ગુજરાત કારોબાર, ઉમરગામ.